નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 3 ઓગસ્ટ 2026ના રાશિ ભવિષ્ય પ્રમાણે. ચંદ્ર આજે કુંભ રાશિમાં છે અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં છે. સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની. તો મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જે પણ કોઈ કામ, ખાસ કરીને ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ જો તમે હાથમાં લીધા હશે તો ખૂબ જ દોડા ધક્કાના અંતે તમને આ કામ પૂર્ણ થતા હોય તેવું તમને અનુભવાશે. બની શકે છે કે આજના દિવસે તમારે કોઈક નાની એવી ટ્રીપનું પ્લાનિંગ અચાનક જ કરવું પડે તેવી પણ એક શક્યતા પ્રબળ જણાઈ રહી છે. જો કે દિવસના અંતે ખૂબ જ ધક્કાના અંતે તમારા કામ ધીરે ધીરે સોલ્વ થતા હોય તેવું તમે અનુભવશો. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જો તમે મકાન સંબંધિત કે જમીન સંબંધિત કોઈ ડીલ કરવા માંગો છો તો તે અંગે ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે. જે ડીલ અંગે ઇન્ક્વાયરી અગાઉ ક્યારે પણ આવતી નથી અથવા તો તમે એક અનુભવ કરતા હતા કે આપણે આ ડીલ કરવાનું ડિસાઇડ કર્યું છે પણ આ અંગે તો કોઈ પણ પ્રકારનો નિર્ણય જ લઈ શકાતો નથી, તો આજે ચોક્કસ આ અંગે તમને ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે. અથવા તો ઇન્ક્વાયરી કદાચ ના આવે તો તે દિશામાં તમે કામ કરતા અથવા તો અન્ય વ્યક્તિઓ તમારો કોન્ટેક્ટ કરતા જોવા મળી શકે છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. જે લોકો લિવ ઇન રિલેશનશિપમાં છે તેમને એકબીજાનો સહયોગ સારામાં સારો પ્રાપ્ત થતો આજના દિવસે જોવા મળી શકે છે. જે લોકો પરણિત છે તે પણ તેમના પાર્ટનર સાથે સારામાં સારો ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળી શકે છે. બની શકે છે કે છેલ્લા ઘણા સમયથી તમે કોઈ બુક્સ વસાવી હોય પરંતુ તમને સમયના અભાવે તેની ઉપર નજર પણ નાખવાનો સમય ના મળતો હોય તો આજના દિવસે તમે કદાચ આ બુક્સનું રીડિંગ કરતા જોવા મળી શકો છો. નવી કોઈ સ્કિલ પણ આજના દિવસે તમે શીખતા જોવા મળો તેવી પણ એક પ્રબળ શક્યતા જણાઈ રહી છે. વાત કરીશું કર્ક રાશિની. તો કર્ક રાશિના માટે આજનો દિવસ થોડો પડકાર ભરેલો છે. આજના દિવસે ખાસ તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. જે લોકો જોબ કરે છે તેમને તેમના સહકર્મચારીઓ અને તેમના બોસ સાથે વાણીમાં સંયમ જાળવીને વ્યવહાર કરવો જોઈએ, અન્યથા મુશ્કેલી સર્જાય તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. જે લોકો બિઝનેસ કરે છે તેમને ખાસ કસ્ટમર સાથે કોઈપણ પ્રકારનું ઉગ્ર વર્તન કરવાથી બચવું જોઈએ અથવા તો તેમને સારામાં સારી સર્વિસ પ્રોવાઈડ કરવી જોઈએ જેથી કરી અને કસ્ટમરનું ડિસસેટિસ્ફેક્શન તમારા પ્રત્યે જોવા ના મળે અને તમારો બિઝનેસ ઉત્તરોત્તર વધતો જણાય. આ સિવાય આજના દિવસે તમારે સિઝનલ બીમારી તમને ના થાય તે અંગેની તકેદારી રાખવાની જરૂરિયાત જણાઈ રહી છે. ખાસ તમારે તમારા રૂટીન ઉપર કામ કરવું પડશે તેના માટે. તો ખાસ જો તમે એ કરશો તો આકસ્મિક ખર્ચથી બચી શકશો. જે લોકોએ લોન માટે એપ્લાય કર્યું છે તે લોકોએ ખાસ આજના દિવસે આ કામમાં થોડો વિલંબ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આગળ જતાં આ તમારું કામ પાર પડે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ સિંહ રાશિ. તો સિંહ રાશિના જાતકોને આજના દિવસે તમને તમારા લાઈફ પાર્ટનરનો સારામાં સારો સહયોગ મળશે. તમારા લાઈફ પાર્ટનર દ્વારા કદાચ તમે જોબ સ્વિચ ઓવર કરવા માંગતા હશો કે તમારો બિઝનેસ બદલવા માંગતા હશો તો તે અંગેના સારામાં સારા સજેશન તમને તમારા લાઈફ પાર્ટનર દ્વારા આપવામાં આવી શકે છે. લાઈફ પાર્ટનરના આઈડિયાથી જો કદાચ તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હશો તો તેમાં થોડો વિચાર માંગી લે તેવી સ્થિતિ હાલ જણાઈ રહી છે.
કારણ કે આઈડિયા હંમેશા આઈડિયા હોય છે, તેની ઉપર કામ કરવું એ આખી અલગ વસ્તુ છે. તો ખાસ તમારે એ દિશામાં નક્કર નફો નુકસાન જોયા પછી નિર્ણય કરવો જોઈએ, જેથી કરી અને તમને બિઝનેસમાં આગળ જતાં કોઈ પણ પ્રકારનો વાંધો ના આવે. અન્યથા તમને સારામાં સારા પોઝિટિવ સજેશન અને ક્રિએટિવ સજેશન તમારા લાઈફ પાર્ટનર દ્વારા આજના દિવસે પ્રાપ્ત થતા જોવા મળશે. કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચેલેન્જ લઈને આવે તેવો છે. આજના દિવસે કન્યા રાશિના જાતકોએ ખાસ છેલ્લા ઘણા સમયથી કોઈક બીમારી હોય તમને અને તમે એવું ટાળતા હોય કે હવે આવતીકાલે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ લઈશું અથવા પછીથી બતાવી લઈશું, તો ખાસ તમારે તકેદારી રાખીને તાત્કાલિક ધોરણે ડૉક્ટરને બતાવવું જોઈએ, જેથી કરી અને આ બીમારી વધુ ફેલાય નહીં અને તે અંગેની ટ્રીટમેન્ટ થઈ જાય અને તમે આકસ્મિક ખર્ચ કરવાથી બચી શકો. આ સિવાય આજના દિવસે તમારે વાણી ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. અન્યથા બની શકે છે કે તમારા સાસરી પક્ષ સાથેના તમારા જે સંબંધો છે, જે છેલ્લા ઘણા સમયથી તમે મેન્ટેન કરેલા છે, તેની ઉપર ડાઘ લાગી શકે છે. તો ખાસ આજના દિવસે તમારી વાણીમાં પણ સંયમ જાળવવાની તમને સલાહ છે. આજના દિવસે ખાસ કોઈ પણ કામ, ખાસ કરીને રોકાણ જો તમે કરવા માંગતા હો તો તમારે રોકાણ કરવાથી પણ આજના દિવસે બચવું જોઈએ. હવે વાત કરીએ તુલા રાશિ. તો તુલા રાશિના જાતકો માટે આજના દિવસે તમારે ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિની સાથે તમારી મિલન મુલાકાત થાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ જણાઈ રહી છે. બની શકે છે કે આ મુલાકાતને પગલે તમે જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ કરો અને જીવનમાં તમે અત્યાર સુધી જે ઠોકરો ખાધી છે તેમાં તમને એક નવા પ્રકારનો રસ્તો તમને મળે અને તમે એમ અનુભવો કે આ એક નવી દિશા છે. આજના દિવસે કોઈ ધાર્મિક સ્થળની પણ મુલાકાત લેવાનું થાય તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. તો ખાસ આ સિવાય આજના દિવસે કોઈક ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં તમે છેલ્લા ઘણા સમયથી હશો અને જો તમે તેમાં મદદ અલગ અલગ લોકોની માંગી હશે કે ભાઈ આ વ્યક્તિ મને મદદ કરી દે કે આ વ્યક્તિ મને મદદ કરી દે અને તે કોઈ લોકોની મદદ તમને મળી નહીં હોય, તો બની શકે છે કે આજના દિવસે તમને તમારા પિતા જ આગળ આવીને મદદ કરે તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના લોકો માટે આજના દિવસે ખાસ તમારા કાર્યની પ્રશંસા તમારા બોસ દ્વારા જાહેરમાં ઓફિસમાં કરવામાં આવે તેવી એક શક્યતા છે. જે સહકર્મચારીઓ તમે કદાચ અગાઉ ઓબ્ઝર્વ કર્યું હોય તો તમારાથી વિપરીત દિશામાં, એટલે કે તમારી વિરુદ્ધ ચાલતા હતા, તે બધા જ સહકર્મચારીઓ હવે તમને સારામાં સારી હેલ્પ કરતા જોવા મળી શકે છે. આ સિવાય આ જ સહકર્મચારીઓ દ્વારા તમારા કામની પણ પ્રશંસા કરવામાં આવી શકે છે. ખાસ તમારે તકેદારી એ રાખવાની છે કે વધુ પડતા પ્રશંસા થાય તો ફૂલાવાની જરૂરિયાત નથી, તમારે કામ કરતા રહેવાની જરૂરિયાત છે. હવે વાત કરીએ ધન રાશિ. તો ધન રાશિના જાતકો માટે આજના દિવસે તમને મિત્રો દ્વારા સારામાં સારો ફાયદો મળી શકે છે. જે લોકો ખાસ કરીને નોકરી કે બિઝનેસની શોધમાં છે તેમને મિત્રો દ્વારા કોઈ રેફરન્સના કારણે ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. જો કે તેના માટે તમારો પણ પ્રયત્ન એટલો જ જરૂરી છે. આ સિવાય જે લોકો ઇન્ટરનેટના માધ્યમથી પણ અલગ અલગ લોકો સાથે કનેક્ટ છે, પ્રોફેશનલ લોકો સાથે, તેમને પણ આજના દિવસે સારામાં સારો ફાયદો તેમના પ્રોફેશનમાં થાય તેવી પણ એક શક્યતા હાલ
પ્રબળ જણાઈ રહી છે. હવે વાત કરીએ મકર રાશિ. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પડકારજનક રહેશે. આજના દિવસે હોસ્પિટલ સંબંધિત કોઈ ખર્ચ તમારે કરવો પડે તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે. આજના દિવસે એવું પણ બની શકે છે કે ક્યાંક કોઈક જગ્યાએ તમે ખરીદી માટે ગયા હોય અથવા તો ફરવા ગયા હોય, ત્યાં તમે બજેટ બહાર ખર્ચ કરી બેસવાને કારણે પણ તમારું બજેટ ખોરવાઈ જાય અને તમે નાણાકીય કટોકટી અનુભવો તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. તો ખાસ તમારે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. આ સિવાય વિદેશ સંબંધિત કોઈ કામ કદાચ તમે કોઈને સોંપ્યું હોય અથવા તો જાતે કરતા હશો તો તેની અંદર પણ તમારે ખાસ આકસ્મિક ખર્ચ કરવો પડે તેવી શક્યતા છે. આ આકસ્મિક ખર્ચ કોઈ ફી વધારાના કારણે, કોઈ એજન્ટની ફી વધારાના કારણે પણ હોઈ શકે છે અથવા તો કોઈ પર્ટિક્યુલર દેશની ફી વધારાના કારણે પણ જોવા મળી શકે છે કે કોઈ અન્ય પણ કારણ હોઈ શકે છે. ખાસ આજના દિવસે તમારે રોકાણ કરવાથી પણ બચવાની ખૂબ જ જરૂરિયાત છે. હવે વાત કરીએ કુંભ રાશિ. કુંભ રાશિમાં જ આજે ચંદ્રમાં હોવાથી આજના દિવસે તમે તમારા ઉપર વિચાર કરતા જોવા મળી શકો છો. કહેતા કે આજનો દિવસ તમારા માટે સેલ્ફ સેન્ટ્રિક રહેશે. ભૂતકાળમાં મેં કઈ કઈ ભૂલો કરી અને ભવિષ્યમાં આ ભૂલોનું પરિવર્તન ના થાય અને વર્તમાનમાં કઈ રીતે ઇફેક્ટિવલી આપણે કામ કરી શકીએ જેથી કરી અને ભવિષ્ય સુધરે તે અંગેના વિચારો તમે કરતા જોવા મળો તેવી પ્રબળ શક્યતા હાલ જણાઈ રહી છે. તો ખાસ જો તમે કદાચ રોકાણ કરવા માંગતા હોય તો પણ આજનો દિવસ ઉત્તમ છે તમારા માટે. હવે વાત કરીએ મીન રાશિ. તો મીન રાશિના જાતકોને આજના દિવસે ખાસ કરીને તમને કુટુંબના કારણે ધનલાભ થવાની શક્યતા છે. હવે તમે કહેશો કે ધનલાભ, તો આમાં ધનલાભ જ એકલો નથી. કોઈ પણ પ્રકારનો લાભ તમને આજના દિવસે કુટુંબના કોઈ વ્યક્તિને કારણે થઈ શકે છે. કોઈક એવી મિલન મુલાકાત પણ થઈ શકે છે જેથી કરી અને તમને કોઈક નવો રસ્તો મળે, તો એવી પણ એક શક્યતા છે. કોઈ કુટુંબીજન સાથે કદાચ તમે કાયમ માટે બોલવાનું બંધ કરી દીધું હોય તો તેની સાથે તમે ફરીથી પણ બોલતા થાઓ તે પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગે. તો મેષ રાશિ, કન્યા રાશિ, કર્ક રાશિ અને મકર રાશિ, આ રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. જ્યારે કુંભ રાશિ, મિથુન રાશિ અને ધન રાશિ, આ રાશિના જાતકોએ કરેલું રોકાણ તેમને ફાયદો કરાવે તેવી શક્યતા જણાઈ રહી છે. ખાસ તમારે રોકાણ અંગેનો નિર્ણય તમારા જે તે ગાઈડ હોય તેને પૂછીને જ લેવો યોગ્ય છે. ઓમ નમઃ શિવાય. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 3 ઓગસ્ટ 2026ના રાશિ ભવિષ્ય પ્રમાણે. ચંદ્ર આજે કુંભ રાશિમાં છે અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં છે. સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની. તો મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જે પણ કોઈ કામ, ખાસ કરીને ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ જો તમે હાથમાં લીધા હશે તો ખૂબ જ દોડા ધક્કાના અંતે તમને આ કામ પૂર્ણ થતા હોય તેવું તમને અનુભવાશે. બની શકે છે કે આજના દિવસે તમારે કોઈક નાની એવી ટ્રીપનું પ્લાનિંગ અચાનક જ કરવું પડે તેવી પણ એક શક્યતા પ્રબળ જણાઈ રહી છે. જો કે દિવસના અંતે ખૂબ જ ધક્કાના અંતે તમારા કામ ધીરે ધીરે સોલ્વ થતા હોય તેવું તમે અનુભવશો. હવે વાત કરીએ વૃષભ રાશિ. તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જો તમે મકાન સંબંધિત કે જમીન સંબંધિત કોઈ ડીલ કરવા માંગો છો તો તે અંગે ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે.
જે ડીલ અંગે ઇન્ક્વાયરી અગાઉ ક્યારે પણ આવતી નથી અથવા તો તમે એક અનુભવ કરતા હતા કે આપણે આ ડીલ કરવાનું ડિસાઇડ કર્યું છે પણ આ અંગે તો કોઈ પણ પ્રકારનો નિર્ણય જ લઈ શકાતો નથી, તો આજે ચોક્કસ આ અંગે તમને ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે. અથવા તો ઇન્ક્વાયરી કદાચ ના આવે તો તે દિશામાં તમે કામ કરતા અથવા તો અન્ય વ્યક્તિઓ તમારો કોન્ટેક્ટ કરતા જોવા મળી શકે છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. જે લોકો લિવ ઇન રિલેશનશિપમાં છે તેમને એકબીજાનો સહયોગ સારામાં સારો પ્રાપ્ત થતો આજના દિવસે જોવા મળી શકે છે. જે લોકો પરણિત છે તે પણ તેમના પાર્ટનર સાથે સારામાં સારો ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળી શકે છે. બની શકે છે કે છેલ્લા ઘણા સમયથી તમે કોઈ બુક્સ વસાવી હોય પરંતુ તમને સમયના અભાવે તેની ઉપર નજર પણ નાખવાનો સમય ના મળતો હોય તો આજના દિવસે તમે કદાચ આ બુક્સનું રીડિંગ કરતા જોવા મળી શકો છો. નવી કોઈ સ્કિલ પણ આજના દિવસે તમે શીખતા જોવા મળો તેવી પણ એક પ્રબળ શક્યતા જણાઈ રહી છે. વાત કરીશું કર્ક રાશિની. તો કર્ક રાશિના માટે આજનો દિવસ થોડો પડકાર ભરેલો છે. આજના દિવસે ખાસ તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. જે લોકો જોબ કરે છે તેમને તેમના સહકર્મચારીઓ અને તેમના બોસ સાથે વાણીમાં સંયમ જાળવીને વ્યવહાર કરવો જોઈએ, અન્યથા મુશ્કેલી સર્જાય તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. જે લોકો બિઝનેસ કરે છે તેમને ખાસ કસ્ટમર સાથે કોઈપણ પ્રકારનું ઉગ્ર વર્તન કરવાથી બચવું જોઈએ અથવા તો તેમને સારામાં સારી સર્વિસ પ્રોવાઈડ કરવી જોઈએ, જેથી કરી અને કસ્ટમરનું ડિસસેટિસ્ફેક્શન તમારા પ્રત્યે જોવા ના મળે અને તમારો બિઝનેસ ઉત્તરોત્તર વધતો જણાય. આ સિવાય આજના દિવસે તમારે સિઝનલ બીમારી તમને ના થાય તે અંગેની તકેદારી રાખવાની જરૂરિયાત જણાઈ રહી છે. ખાસ તમારે તમારા રૂટીન ઉપર કામ કરવું પડશે તેના માટે. તો ખાસ જો તમે એ કરશો તો આકસ્મિક ખર્ચથી બચી શકશો. જે લોકોએ લોન માટે એપ્લાય કર્યું છે તે લોકોએ ખાસ આજના દિવસે આ કામમાં થોડો વિલંબ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આગળ જતાં આ તમારું કામ પાર પડે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ સિંહ રાશિ. તો સિંહ રાશિના જાતકોને આજના દિવસે તમને તમારા લાઈફ પાર્ટનરનો સારામાં સારો સહયોગ મળશે. તમારા લાઈફ પાર્ટનર દ્વારા કદાચ તમે જોબ સ્વિચ ઓવર કરવા માંગતા હશો કે તમારો બિઝનેસ બદલવા માંગતા હશો તો તે અંગેના સારામાં સારા સજેશન તમને તમારા લાઈફ પાર્ટનર દ્વારા આપવામાં આવી શકે છે. લાઈફ પાર્ટનરના આઈડિયાથી જો કદાચ તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હશો તો તેમાં થોડો વિચાર માંગી લે તેવી સ્થિતિ હાલ જણાઈ રહી છે. કારણ કે આઈડિયા હંમેશા આઈડિયા હોય છે, તેની ઉપર કામ કરવું એ આખી અલગ વસ્તુ છે. તો ખાસ તમારે એ દિશામાં નક્કર નફો નુકસાન જોયા પછી નિર્ણય કરવો જોઈએ, જેથી કરી અને તમને બિઝનેસમાં આગળ જતાં કોઈ પણ પ્રકારનો વાંધો ના આવે. અન્યથા તમને સારામાં સારા પોઝિટિવ સજેશન અને ક્રિએટિવ સજેશન તમારા લાઈફ પાર્ટનર દ્વારા આજના દિવસે પ્રાપ્ત થતા જોવા મળશે. કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચેલેન્જ લઈને આવે તેવો છે. આજના દિવસે કન્યા રાશિના જાતકોએ ખાસ છેલ્લા ઘણા સમયથી કોઈક બીમારી હોય તમને અને તમે એવું ટાળતા હોય કે હવે આવતીકાલે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ લઈશું અથવા પછીથી બતાવી લઈશું, તો ખાસ તમારે તકેદારી રાખીને તાત્કાલિક ધોરણે ડૉક્ટરને બતાવવું જોઈએ, જેથી કરી અને આ બીમારી
વધુ ફેલાય નહીં અને તે અંગેની ટ્રીટમેન્ટ થઈ જાય અને તમે આકસ્મિક ખર્ચ કરવાથી બચી શકો. આ સિવાય આજના દિવસે તમારે વાણી ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. અન્યથા બની શકે છે કે તમારા સાસરી પક્ષ સાથેના તમારા જે સંબંધો છે, જે છેલ્લા ઘણા સમયથી તમે મેન્ટેન કરેલા છે, તેની ઉપર ડાઘ લાગી શકે છે. તો ખાસ આજના દિવસે તમારી વાણીમાં પણ સંયમ જાળવવાની તમને સલાહ છે. આજના દિવસે ખાસ કોઈ પણ કામ, ખાસ કરીને રોકાણ જો તમે કરવા માંગતા હો તો તમારે રોકાણ કરવાથી પણ આજના દિવસે બચવું જોઈએ. હવે વાત કરીએ તુલા રાશિ. તો તુલા રાશિના જાતકો માટે આજના દિવસે તમારે ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિની સાથે તમારી મિલન મુલાકાત થાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ જણાઈ રહી છે. બની શકે છે કે આ મુલાકાતને પગલે તમે જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ કરો અને જીવનમાં તમે અત્યાર સુધી જે ઠોકરો ખાધી છે તેમાં તમને એક નવા પ્રકારનો રસ્તો તમને મળે અને તમે એમ અનુભવો કે આ એક નવી દિશા છે. આજના દિવસે કોઈ ધાર્મિક સ્થળની પણ મુલાકાત લેવાનું થાય તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. તો ખાસ આ સિવાય આજના દિવસે કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં તમે છેલ્લા ઘણા સમયથી હશો અને જો તમે તેમાં મદદ અલગ અલગ લોકોની માંગી હશે કે ભાઈ આ વ્યક્તિ મને મદદ કરી દે કે આ વ્યક્તિ મને મદદ કરી દે અને તે કોઈ લોકોની મદદ તમને મળી નહીં હોય તો બની શકે છે કે આજના દિવસે તમને તમારા પિતા જ આગળ આવીને મદદ કરે તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના લોકો માટે આજના દિવસે ખાસ તમારા કાર્યની પ્રશંસા તમારા બોસ દ્વારા જાહેરમાં ઓફિસમાં કરવામાં આવે તેવી એક શક્યતા છે. જે સહકર્મચારીઓ તમે કદાચ અગાઉ ઓબ્ઝર્વ કર્યું હોય તો તમારાથી વિપરીત દિશામાં એટલે કે તમારી વિરુદ્ધ ચાલતા હતા તે બધા જ સહકર્મચારીઓ હવે તમને સારામાં સારી હેલ્પ કરતા જોવા મળી શકે છે. આ સિવાય આ જ સહકર્મચારીઓ દ્વારા તમારા કામની પણ પ્રશંસા કરવામાં આવી શકે છે. ખાસ તમારે તકેદારી એ રાખવાની છે કે વધુ પડતા પ્રશંસા થાય તો ફૂલાવાની જરૂરિયાત નથી, તમારે કામ કરતા રહેવાની જરૂરિયાત છે. હવે વાત કરીએ ધન રાશિ. તો ધન રાશિના જાતકો માટે આજના દિવસે તમને મિત્રો દ્વારા સારામાં સારો ફાયદો મળી શકે છે. જે લોકો ખાસ કરીને નોકરી કે બિઝનેસની શોધમાં છે તેમને મિત્રો દ્વારા કોઈ રેફરન્સના કારણે ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. જો કે તેના માટે તમારો પણ પ્રયત્ન એટલો જ જરૂરી છે. આ સિવાય જે લોકો ઇન્ટરનેટના માધ્યમથી પણ અલગ અલગ લોકો સાથે કનેક્ટ છે, પ્રોફેશનલ લોકો સાથે, તેમને પણ આજના દિવસે સારામાં સારો ફાયદો તેમના પ્રોફેશનમાં થાય તેવી પણ એક શક્યતા હાલ પ્રબળ જણાઈ રહી છે. હવે વાત કરીએ મકર રાશિ. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પડકારજનક રહેશે. આજના દિવસે હોસ્પિટલ સંબંધિત કોઈ ખર્ચ તમારે કરવો પડે તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે. આજના દિવસે એવું પણ બની શકે છે કે ક્યાંક કોઈક જગ્યાએ તમે ખરીદી માટે ગયા હોય અથવા તો ફરવા ગયા હોય ત્યાં તમે બજેટ બહાર ખર્ચ કરી બેસવાને કારણે પણ તમારું બજેટ ખોરવાઈ જાય અને તમે નાણાકીય કટોકટી અનુભવો તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. તો ખાસ તમારે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. આ સિવાય વિદેશ સંબંધિત કોઈ કામ કદાચ તમે કોઈને સોંપ્યું હોય અથવા તો જાતે કરતા હશો તો તેની અંદર પણ તમારે ખાસ આકસ્મિક ખર્ચ કરવો પડે તેવી શક્યતા છે. આ આકસ્મિક ખર્ચ કોઈ ફી વધારાને કારણે, કોઈ એજન્ટની ફી વધારાને કારણે પણ હોઈ શકે છે અથવા તો કોઈ પર્ટિક્યુલર દેશની ફી વધારા
ના કારણે પણ જોવા મળી શકે છે કે કોઈ અન્ય પણ કારણ હોઈ શકે છે. ખાસ આજના દિવસે તમારે રોકાણ કરવાથી પણ બચવાની ખૂબ જ જરૂરિયાત છે. હવે વાત કરીએ કુંભ રાશિ. કુંભ રાશિમાં જ આજે ચંદ્રમાં હોવાથી આજના દિવસે તમે તમારા ઉપર વિચાર કરતા જોવા મળી શકો છો. કહેતા કે આજનો દિવસ તમારા માટે સેલ્ફ સેન્ટ્રિક રહેશે. ભૂતકાળમાં મેં કઈ કઈ ભૂલો કરી અને ભવિષ્યમાં આ ભૂલોનું પરિવર્તન ના થાય અને વર્તમાનમાં કઈ રીતે ઇફેક્ટિવલી આપણે કામ કરી શકીએ જેથી કરી અને ભવિષ્ય સુધરે તે અંગેના વિચારો તમે કરતા જોવા મળો તેવી પ્રબળ શક્યતા હાલ જણાઈ રહી છે. તો ખાસ જો તમે કદાચ રોકાણ કરવા માંગતા હોય તો પણ આજનો દિવસ ઉત્તમ છે તમારા માટે. હવે વાત કરીએ મીન રાશિ. તો મીન રાશિના જાતકોને આજના દિવસે ખાસ કરીને તમને કુટુંબના કારણે ધન લાભ થવાની શક્યતા છે. હવે તમે કહેશો કે ધન લાભ, તો આમાં ધન લાભ જ એકલો નથી. કોઈ પણ પ્રકારનો લાભ તમને આજના દિવસે કુટુંબના કોઈ વ્યક્તિને કારણે થઈ શકે છે. કોઈક એવી મિલન મુલાકાત પણ થઈ શકે છે જેથી કરી અને તમને કોઈક નવો રસ્તો મળે, તો એવી પણ એક શક્યતા છે. કોઈ કુટુંબીજન સાથે કદાચ તમે કાયમ માટે બોલવાનું બંધ કરી દીધું હોય તો તેની સાથે તમે ફરીથી પણ બોલતા થાઓ, તે પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગે. તો મેષ રાશિ, કન્યા રાશિ, કર્ક રાશિ અને મકર રાશિ, આ રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. જ્યારે કુંભ રાશિ, મિથુન રાશિ અને ધન રાશિ, આ રાશિના જાતકોએ કરેલું રોકાણ તેમને ફાયદો કરાવે તેવી શક્યતા જણાઈ રહી છે. ખાસ તમારે રોકાણ અંગેનો નિર્ણય તમારા જે તે ગાઈડ હોય તેને પૂછીને જ લેવો યોગ્ય છે. ઓમ નમઃ શિવાય.